નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રેફરન્સ શેર તેમજ રાખી મૂકેલ કમાણી એટલે કે નફાનું પુનઃરોકાણ જેના વિશેની માહિતી છે એ મેળવેલી હતી. આજના વિડીયોમાં આપણે ઉછીના ભંડોળો છે તેના વિશેની માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં ડિબેન્ચર શું છે તેના વિશેની માહિતી મેળવીએ. તો કંપની છે તેને જ્યારે વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય છે તો તે ઉછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે. બરાબર, જો કંપની છે તેને જ્યારે પણ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે તો સૌથી પહેલાં કંપની છે એ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બહાર પાડે છે, અને પછી પણ જો તેને મૂડીની જરૂરિયાત ઊભી થાય છે તો તે ડિબેન્ચર છે એ બહાર પાડે છે. એટલે કે ડિબેન્ચર છે એ કંપનીનું દેવું છે અને ડિબેન્ચર હોલ્ડરો છે એ કંપનીના લેણદારો છે. બરાબર, ડિબેન્ચર ખરીદનાર છે જે ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના લેણદાર છે. ડિબેન્ચર હોલ્ડરને અગાઉથી નક્કી કરેલ દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. બરાબર, અને નક્કી કરેલા મુદતના અંતે નાણાં છે તેને પરત આપવામાં આવે છે, અથવા તો તેને શરતોને અનુસાર જેટલા પણ તેને નાણાં રોક્યા હોય તેટલા જ નાણાંના તે શેરમાં પણ રૂપાંતર થાય છે. દાખલા તરીકે કોઈ કંપની છે એ 1000નો એક ડિબેન્ચર 10 વર્ષ માટે બહાર પાડે છે. બરાબર, તો 10 વર્ષ પછી પણ ડિબેન્ચર હોલ્ડર છે તેને તેટલા જ રૂપિયા છે જેટલા પણ નાણાંનું રોકાણ કર્યું હોય તેટલા નાણાં તેને મળી રહે છે, અથવા તો તેટલા જ જે ડિબેન્ચર છે તેને શેરમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ કંપનીની લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત છે તેને સંતોષવા માટેનું એક મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે એ ડિબેન્ચરને કહી શકાય. ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરો છે કે જેના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટીઓ છે તેની નિમણૂક કરવામાં આવે છે. બરાબર, એ ટ્રસ્ટીઓની નિમણૂક શાના માટે કરવામાં આવે છે તો કે ડિબેન્ચર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરવા માટે. બરાબર, તો જે ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ છે એ ટ્રસ્ટ ડીડ અનુસાર કરે છે. બરાબર, સૌથી પહેલાં તો ડિબેન્ચર હોલ્ડરો છે તે ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે અને તેના દ્વારા ટ્રસ્ટી ડીડ અનુસાર ડિબેન્ચર હોલ્ડર છે તેના હિતનું રક્ષણ છે એ કરવામાં આવે છે. ત્યારબાદ છે ડિબેન્ચરની લાક્ષણિકતાઓ. તો તેનું પહેલું લક્ષણ છે કંપનીના લેણદારો. તો ડિબેન્ચર છે એ કંપનીનું દેવું છે. બરાબર, તો એ કંપનીનું દેવું હોવાથી ડિબેન્ચર હોલ્ડરો છે એ કંપનીના શું થયા તો કે લેણદારો. બીજું છે નિશ્ચિત દરે વ્યાજ. તો ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી નક્કી કરેલ દરે અને સમયે વ્યાજ છે એ ચૂકવવામાં આવે છે. બરાબર, દાખલા તરીકે કોઈ કંપની છે એ ડિબેન્ચર બહાર પાડે છે અને તેનો દર છે એ 9.5% નક્કી કરે છે. બરાબર, તો એને જેટલા વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તેટલા વર્ષ માટે જે વ્યાજ છે એ તેનું 9.5% જ રહે છે. બરાબર, એટલે કે ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી નક્કી કરેલ દરે વ્યાજ છે એ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ છે મિલકત પર બોજ. તો ડિબેન્ચર હોલ્ડરોને નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો છે તેના પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. એટલે કે કોઈ કંપની છે તે આ મિલકતનો ઉપયોગ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, મનમાં એક પ્રશ્ન હશે કે આ તરતો બોજ કોને કહેવાય? તો દાખલા તરીકે કોઈ કંપની છે એ પોતાની બિલ્ડિંગ બનાવવા માટે 5 કરોડના ડિબેન્ચર બહાર પાડે છે. બરાબર, તો એ 5 કરોડના ડિબેન્ચર એમને એમ તો બહાર નહીં પાડી શકે. બરાબર, તો તેને બિલ્ડિંગ બનાવવા માટે તેની જે જમીન છે તેના દસ્તાવેજ છે એ સૌથી પહેલાં ગીરવે મૂકવા પડશે. બરાબર, પછી જ ડિબેન્ચર છે એ બહાર પાડી શકે છે, જેથી કરીને ડિબેન્ચર હોલ્ડર છે તેનો ગમે ત્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ છે એ કરી શકે છે. જો એમાં પણ કંપની છે એ બિલ્ડિંગ છે તેનો ઉપયોગ કરી શકશે. બરાબર, પરંતુ તેની માલિકી દર્શાવતા જે દસ્તાવેજ છે એ કોની પાસે હશે તો કે ડિબેન્ચર હોલ્ડરો પાસે જ હશે. તેને તરતો બોજ કહેવાય. બરાબર, દાખલા તરીકે જો કંપની છે તેનું દેવું વધી જાય અથવા તો તેનું વિસર્જન થાય અથવા તો તેનો નફો ઘટી જાય તો એવા સંજોગોમાં ડિબેન્ચર હોલ્ડરો છે તેની પાસે જો કંપનીની મિલકત હશે તો તેનો ઉપયોગ છે એ સરળતાથી કરી શકશે. ત્યારબાદ છે જરૂરિયાત. તો લાંબા ગાળા તેમજ મધ્યમ ગાળાની જે નાણાકીય જરૂરિયાત છે તેને સંતોષવા માટેનું એક ઉપયોગી સાધન છે એ ડિબેન્ચરને કહી શકાય. ત્યારબાદ છે શેર બજારમાં નોંધણી. તો જે ડિબેન્ચરની શેર બજારમાં નોંધણી કરેલ હોય તેનું ખરીદ વેચાણ છે એ સરળતાથી થઈ શકે છે. ત્યારબાદ નાણાં પરત. તો ડિબેન્ચરના નાણાં નક્કી કરેલા મુદતના અંતે કુલ રકમ એક સાથે અથવા તો જે પણ શરતો હોય જે પણ કરાર હોય તે મુજબ હપ્તા દ્વારા પરત છે એ કરી શકાય છે. ત્યારબાદ લાસ્ટ છે ચૂકવણીમાં પ્રથમ
પસંદગી. હવે ડિબેન્ચર છે એ કંપનીનું દેવું છે અને તે દેવું હોવાથી કંપનીના વિસર્જન સમયે ત્રાહિત દેવા સાથે ચૂકવણી કરવામાં આવે છે. ત્રાહિત દેવા એટલે કે સૌથી પહેલાં બેંકની લોન છે તેની ચૂકવણી કરવામાં આવે છે, ત્યારબાદ લેણદારો છે તેની જે પણ રકમ છે ચૂકવવાની બાકી, બરાબર, એમની ચૂકવણી કરવામાં આવે છે, ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડરો છે તેને રકમ ચૂકવવામાં આવે છે, ત્યારબાદ પ્રેફરન્સ શેર અને લાસ્ટમાં ઇક્વિટી શેર હોલ્ડરો છે, બરાબર, તેને રકમ ચૂકવવામાં આવે છે. એટલે કે ડિબેન્ચર હોલ્ડરો છે તેને પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર કરતાં મૂડી પરત છે, બરાબર, ચૂકવણી છે તે કરવાનો પ્રથમ હક છે એ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ડિબેન્ચરની લાક્ષણિકતા. ત્યારબાદ છે ડિબેન્ચરના પ્રકારો. તો ડિબેન્ચરના મુખ્યત્વે 3 પ્રકારો છે. કયા કયા? તો કે સલામતીવાળા ડિબેન્ચર, જેને આપણે તારણવાળા ડિબેન્ચર કહી શકીએ. ત્યારબાદ છે રૂપાંતરણીય ડિબેન્ચર અને ત્રીજું છે બિન રૂપાંતરણીય ડિબેન્ચર. તો સલામતીવાળા ડિબેન્ચર કોને કહેવાય? તો કે જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરો મૂકી હોય તેવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. અને ગીરો મૂકેલા મિલકતનો ઉપયોગ છે એ કંપની કરી શકે છે, એટલે કે તેના પર તરતો બોજ છે એ ઊભો કરવામાં આવે છે, બરાબર. જે ડિબેન્ચર છે કે જેની કુલ રકમ સામે કંપની છે પોતાની જે મિલકતો છે એ ગીરવે મૂકે છે, બરાબર, આવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. અને ગીરો મૂકેલ જે મિલકત છે તેનો ઉપયોગ કોણ કરી શકે છે? તો કે કંપની કરી શકે છે. દાખલા તરીકે કોઈ કંપની છે એ 20 લાખના ડિબેન્ચર બહાર પાડે છે, બરાબર, તો તેની સામે તેને 20 લાખની મિલકત છે એ તેને ગીરે મૂકવી પડે છે, બરાબર. શું કામ? કે તો કંપની છે એ 20 લાખની મિલકતમાં પોતાની જે કોઈ ફેક્ટરી હોય કે કોઈ જમીન હોય કે તે ગીરો મૂકી શકે, બરાબર. દાખલા તરીકે જો કંપની છે એનું વિસર્જન થાય કે કંપની છે તે ખોટમાં જતી હોય, બરાબર, તો તેવા સંજોગોમાં જે ડિબેન્ચર હોલ્ડરો છે એ આ મિલકત છે તેનો ઉપયોગ કરીને, એટલે કે તે મિલકત વેચીને પણ પોતાના જે નાણાં છે, પોતે જે રોકાણ કર્યું છે એ મેળવી શકે છે, બરાબર. તેને તરતો બોજ કહે છે. ત્યારબાદ બીજું છે રૂપાંતરણીય ડિબેન્ચર. તો જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે શરતોને આધીન શેરમાં સંપૂર્ણ રૂપાંતર અથવા તો અંશતઃ રૂપાંતર થઈ શકે છે તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. જો કંપનીએ નિયમનપત્રમાં જોગવાઈ કરી હોય તો આવા ડિબેન્ચરને નિશ્ચિત સમય બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરમાં બદલામાં નક્કી કરેલ શેર છે એ આપવામાં આવે છે, બરાબર. તો અહીંયા શું કીધું છે કે જે ડિબેન્ચરનું નિશ્ચિત સમય જે પણ શરતો છે તેને આધીન શેરમાં સંપૂર્ણ અથવા તો અંશતઃ રૂપાંતર થઈ શકે છે, તો આવા ડિબેન્ચર છે તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે, બરાબર. અને જો કંપની છે તેને નિયમનપત્રમાં જોગવાઈ કરી હોય તો જ આવા જે ડિબેન્ચર છે એ બહાર પાડી શકાય છે, બરાબર. એટલે કે કંપનીએ જો નિયમનપત્રમાં જોગવાઈ કરી હોય અને ડિબેન્ચરને નિશ્ચિત સમય બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરેલા જે શેર છે એ આપવામાં આવે છે, બરાબર. ડિબેન્ચરના બદલામાં તેને શેર આપવામાં આવે છે, તો આવા ડિબેન્ચરને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. ત્યારબાદ છે બિન રૂપાંતરણીય ડિબેન્ચર. તો આવા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી, બરાબર. રૂપાંતરણીય ડિબેન્ચર છે કે જેનું જે ડિબેન્ચર છે તેનું શેરમાં સંપૂર્ણ અથવા તો અંશતઃ રૂપાંતર છે એ કરી શકાય છે, જ્યારે બિન રૂપાંતરણીય ડિબેન્ચર છે તેનું કોઈ પણ ઇક્વિટી શેર છે તેમાં રૂપાંતર કરવામાં આવતું નથી અને તેઓને નિશ્ચિત સમય અને શરતો ડિબેન્ચરના નાણાં છે એ પરત કરવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે કોઈ કંપની છે એ 15 લાખના ડિબેન્ચર 5 વર્ષ માટે બહાર પાડે છે, બરાબર, તો ડિબેન્ચર છે તો તે ડિબેન્ચર હોલ્ડરોને 15 લાખ છે એ રોકડ રૂપિયામાં પણ તેને નાણાં છે એ પરત કરવામાં આવે છે, એને શેર છે તેમાં રૂપાંતર કરવામાં આવતું નથી, એટલે કે તેને રોકડ સ્વરૂપે પણ ડિબેન્ચર હોલ્ડરો છે તેને તેના નાણાં છે એ મળી રહે છે, બરાબર. તો આવા ડિબેન્ચરને બિન રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. ત્યારબાદ છે બોન્ડ. તો બોન્ડ છે એ કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું એક મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે, બરાબર. કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત એટલે કે 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, તો એ લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષાય તે માટેનું એક મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. બોન્ડ છે એ કંપની માટે ઊંચીની મૂડી છે, બરાબર. ડિબેન્ચર છે તેવી જ રીતે બોન્ડ છે એ પણ કંપની માટે ઊંચીની મૂડી છે અને કંપનીનું દેવું છે, બરાબર. એ દેવું હોવાથી બોન્ડ હોલ્ડરો છે એ કંપનીના લેણદારો છે, તેઓને નિશ્ચિત દરે અને સમય વ્યાજ છે એ ચૂકવવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે કંપની છે એ વાર્ષિક 9% વ્યાજ દર નક્કી કર્યો છે, બરાબર, તો જ્યાં સુધી નિશ્ચિત મુદત છે એ પૂરી ન થાય ત્યાં સુધી વાર્ષિક 9%નું વ્યાજ છે એ બોન્ડ હોલ્ડરોને તેને ચૂકવવું પડે, બરાબર. બોન્ડની મૂળ કિંમત સામાન્ય રીતે ડિબેન્ચર કરતાં વધુ હોય છે,
તે મોટે ભાગે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે. અને બોન્ડ જે નામથી બહાર પાડવામાં આવ્યા હોય તે નામથી ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સરદાર સરોવર બોન્ડ, બરાબર. તો એ પણ આપણે જાણીએ છીએ કે સૌથી મોટી ગુજરાતની સિંચાઈ યોજના છે, બરાબર. જેને નાણાકીય જરૂરિયાત વધારે પડે તો બોન્ડ છે તેની જરૂર પણ વધે છે. તેવી જ રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈએ તો હાઈવેની વાત કરીએ તો સરકાર દ્વારા જે હાઈવે બનાવવામાં આવે છે તે પણ એક મોટી યોજના છે. તેમાં પણ લાંબા ગાળાના નાણાંની જરૂરિયાત પડે, બરાબર. જેને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHA, બરાબર. તો એને એ બોન્ડ છે તેને નામથી ઓળખવામાં આવે છે, બરાબર. એટલે કે ટૂંકમાં આપણે કહીએ તો બોન્ડ છે એ કંપનીની લાંબા ગાળાની જે નાણાકીય જરૂરિયાત છે તે સંતોષવા માટેનું એક મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે કે તે દરેક યોજનામાં બોન્ડ છે તેની જરૂર પડે છે. ત્યારબાદ છે જાહેર થાપણો. તો કંપની છે એ પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે, તેને જાહેર થાપણો કહે છે. જેવી રીતે અગાઉ આપણે બોન્ડની વાત કરીએ તો બોન્ડ છે એ કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે, તેવી રીતે જાહેર થાપણ છે એ કંપનીની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટેનું એક પ્રાપ્તિ સ્થાન છે, બરાબર. તો આ કંપની માટે ઓછીની મૂડી તેમજ દેવું છે, અને જે થાપણમાં નાણાં રોકે છે તે રોકાણકારો કંપનીના લેણદારો છે, બરાબર. આ ઉપરાંત જાહેર થાપણની મુદતની વાત કરીએ તો તેની મુદત 6 માસથી લઈને 36 માસ સુધીની હોઈ શકે છે. આ ઉપરાંત થાપણદારોને કંપની ચોક્કસ એટલે કે નિશ્ચિત દરે વ્યાજ છે એ ચૂકવે છે, જે દર મહિને હોય, 3 મહિને હોય, 6 મહિને હોય કે વર્ષના અંતે વાર્ષિક હોય, બરાબર. અથવા તો પાકતી મુદતે વ્યાજ સાથે પણ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકાતી નથી, બરાબર. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ એટલે કે બેન્કો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ એટલે કે બજાજ છે, મુથુટ છે, બરાબર. તો એના સિવાય જે પણ જાહેર થાપણો છે એ જાહેર જનતા પાસે સ્વીકારી શકાતી નથી. ત્યારબાદ જોઈએ જાહેર થાપણના ફાયદા. તો તેનો પહેલો લાભ જોઈએ નાણાં મેળવવા સરળ. તો પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓને સરળતાથી નાણાં છે એ મળી રહે છે, બરાબર. પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓ દાખલા તરીકે આપણે ICICI, HDFC કે બજાજ ફાઇનાન્સ છે, બરાબર. જે વધારે નફો કરતી કંપનીઓ છે એ જાહેર થાપણો દ્વારા નાણાં છે એ સરળતાથી મેળવી શકે છે. ત્યારબાદ બીજો છે નાણાં મેળવવામાં ઓછો ખર્ચ. તો નાણાંની પ્રાપ્તિ અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મેળવી શકાય છે. અગાઉ આપણે જે પણ પ્રાપ્તિ સ્થાનો જો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, તો આ બધા જ જે નાણાકીય પ્રાપ્તિ સ્થાનો છે તેના કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં છે એ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મેળવી શકાય છે. ત્યારબાદ છે મિલકતો બોજમુક્ત. તો જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ મિલકતો ગીરો મૂકવી પડતી નથી. આપણે અગાઉ ડિબેન્ચર બહાર જો પાડવા હોય તો આપણે જોયું કે તેમાં મિલકતો છે તેને ગીરો મૂકવી પડતી હતી, બરાબર. જેથી ભવિષ્યમાં આ મિલકતો છે તેને ગીરો મૂકી વધુ ઓછીની મૂડી છે એ મેળવી શકાય છે. ત્યારબાદ ચોથો છે વ્યાજ એ ખર્ચ છે. તો જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ છે એ કંપની માટે ખર્ચ છે, તેથી આવકવેરામાં ખર્ચ તરીકે તે બાદ મળે છે, તેથી કંપનીએ કરવેરો છે એ ઓછો ભરવો પડે છે. દાખલા તરીકે કંપનીનો 5 લાખનો નફો છે, બરાબર. તેમાંથી તે કંપની છે એ જાહેર થાપણ પર 2 લાખ વ્યાજ ચૂકવે છે, તો તેને હવે માત્ર 3 લાખ પર જ આવકવેરો છે એ ચૂકવવો પડે છે, બરાબર. એટલે કે કંપનીનો કરવેરો છે એ પણ તેને ઓછો ભરવો પડે છે. ત્યારબાદ પાંચમું છે કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગી. તો કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી અને કાર્યશીલ મૂડી છે તેની જરૂરિયાત સંતોષી શકે છે. ત્યારબાદ છે જાહેર થાપણોની મર્યાદા. તો તેની પહેલી મર્યાદા જોઈએ તો છે અનિશ્ચિતતા. તો જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેલી છે, એટલે કે નાણાં મળશે કે નહીં મળે,
બરાબર, તેની અનિશ્ચિતતા રહેલી છે, કારણ કે રોકાણકારો છે તેનો પ્રતિભાવ અગાઉથી જાણી શકાતો નથી. તમે જ્યારે પણ જાહેર થાપણ બહાર પાડો છો ત્યારે રોકાણકારો સારો પ્રતિભાવ આપશે કે નબળો પ્રતિભાવ આપશે તે અગાઉથી જાણી શકાતું નથી. ત્યારબાદ બીજું છે રોકાણકારોને જોખમ. તો રોકાણકારોને જોખમ કઈ રીતે? તો જાહેર થાપણો બિનસલામત દેવા ગણાય છે, કારણ કે કોઈ પણ જાતની મિલકત છે એ તેમાં ગીરવે મૂકવામાં આવતી નથી. તેથી એવું પણ બની શકે કે કંપની છે એ ખોટમાં જાય અથવા તો કંપનીનું વિસર્જન થઈ જાય. બરાબર, તેથી રોકાણકારો છે જેને પણ નાણાં રોક્યા છે તેના નાણાં છે તે પણ તેમાં ડૂબી જાય છે. બરાબર, તેથી તેમાં જોખમનું તત્વ છે એ વધારે રહે છે. ત્યારબાદ છે સુખના સમયના સાથી. તો જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી જેવી છે, કારણ કે જ્યારે પણ કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો શું કરે છે, પોતાના થાપણો છે એ પાકતી મુદત પહેલાં જ પરત મેળવવા માટેનો ઘસારો કરે છે અને થાપણો છે એ ઉપાડી લે છે. બરાબર, અને આવા સંજોગોમાં શું થશે, કંપનીને મુશ્કેલીમાં વધારો કરે છે. માટે જાહેર થાપણો સુખના સમયના સાથી કહે છે. જો એવું હોય કે જાહેર થાપણો છે એ કંપની માટે સાનુકૂળ કે સુખના સમયમાં સાથી જેવી છે, કારણ કે જ્યારે પણ કંપનીની આર્થિક પરિસ્થિતિ સારી હોય, બરાબર, ત્યાં સુધી જ રોકાણકારો છે એ પોતાની થાપણો છે અથવા તો મુદત પહેલાં તે થાપણો છે તે ઉપાડતા નથી. બરાબર, પરંતુ જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે છે અથવા તો કંપનીની આર્થિક પરિસ્થિતિ નબળી પડે છે અને બજારમાં ખોટી કંપની વિશેની અફવાઓ ફેલાય છે ત્યારે રોકાણકારો શું કરે છે, એકી સાથે મુદત પહેલાં જ જે પણ તેને રોકાણ કર્યું છે એ થાપણો છે એને ઉપાડી લે છે. આવા સંજોગોમાં કંપની છે તેને એકી સાથે આ બધી જે રકમ છે તેનો સામનો કરવો પડે છે, એટલે મુશ્કેલી છે તેમાં પણ વધારો થાય છે. આથી જાહેર થાપણો છે તેને સુખના સમયના સાથી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથો અને છેલ્લો પોઈન્ટ જોઈએ તો નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ. જો નવી હોય કંપની અથવા તો આર્થિક રીતે નબળી હોય તેવી કંપનીઓમાં રોકાણકાર છે તેને શરૂઆતમાં વિશ્વાસ છે એ હોતો નથી. તેના માટે રોકાણકારો છે એ આવી કંપનીમાં પોતાની થાપણો મૂકી અને જોખમ ઉઠાવવા માટે તૈયાર થતા નથી. એટલે કે આવી પરિસ્થિતિમાં પણ જે જાહેર થાપણો છે તેમાં અનિશ્ચિતતા જોવા મળે છે, એટલે કે તેમાં રોકાણકારો છે એ નાણાં રોકવા માંગતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી જાહેર થાપણોની મર્યાદા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ટોપિક છે એ પૂર્ણ થાય છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન આપવામાં આવે છે તેના કાર્યો શું છે તેના વિશેની માહિતી મેળવીશું.